વેલકમ ટુ મા કેરિયર એકેડેમી યુટ્યુબ ચેનલ. હું સર્વે વિદ્યાર્થી મિત્રોનું મા કેરિયર એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. નવા જ એક ટોપિક એટલે કે કાયદાની આપણે શુભ શરૂઆત કરી દીધી હતી. અગાઉ આપણે કાયદા વિશે માહિતી, સામાન્ય પરિચય તેમજ ઇતિહાસ વિશે આપણે જોયું. આ કાયદો તમને આવનારી પોલીસ ભરતીમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો આજે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1ની. પ્રકરણ નંબર 1 એટલે કે પ્રારંભ. કલમ નંબર 1 થી 5. જો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર ઘણીવાર પ્રકરણ પણ પૂછાય છે, તેથી એ પણ આપણે યાદ રાખવાના રહેશે. કલમ નંબર 1 એટલે આ અધિનિયમનું નામ અને તેનો અમલનો વિસ્તાર. આપણે ગયા ટોપિકની અંદર અધિનિયમનું નામ અને તેના અમલના વિસ્તાર વિશે જોયું હતું. એ જ રીતે આપણે આ કલમની અંદર પણ જોવાનું રહેશે. આ અધિનિયમ એટલે કે ભારતીય ફોજદારી અધિનિયમ, ભારતીય દંડ સંહિતા કે પછી ઇન્ડિયન પિનલ કોડ. આ અધિનિયમ ભારતીય ફોજદારી અધિનિયમ કહેવાશે અને તે સમગ્ર ભારતમાં લાગુ પડશે. પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં આ આઈપીસી લાગુ પડતો ન હતો. યાદ રાખજો મિત્રો, પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં આઈપીસી લાગુ પડતો ન હતો. આઈપીસીની જગ્યાએ ત્યાં આરપીસી એટલે કે રણબીર પિનલ કોડ નામનો ફોજદારી ધારો લાગુ પડતો હતો. યાદ રાખજો મિત્રો, પહેલાં જમ્મુ કાશ્મીરની અંદર આઈપીસી લાગુ પડતું ન હતું, પરંતુ આઈપીસીની જગ્યાએ આરપીસી એટલે કે રણબીર પિનલ કોડ નામનો ફોજદારી ધારો લાગુ પડતો હતો. વિદ્યાર્થી મિત્રો, ભારત સરકાર દ્વારા 2019ની અંદર અનુચ્છેદ નંબર 370 દૂર કર્યા બાદ આઈપીસી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે છે. એટલે કે 2019ની અંદર આ અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ સમગ્ર ભારત જમ્મુ કાશ્મીર સહિત આ કાયદો એટલે કે ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડશે. આપણે વાત કરીશું કલમ નંબર 2. કલમ નંબર 2 એટલે કે ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. યાદ રાખજો, કલમ નંબર 2 ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. એટલે કે આ અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધના દરેક કૃત્ય કે કાર્યલોપ ભારતમાં દોષિત ઠરેલ તે દરેક વ્યક્તિને આ અધિનિયમ હેઠળ સજાને પાત્ર થશે. સમજૂતી જોઈએ. જો કોઈ વ્યક્તિ ભારતમાં ગુનો કરે, એટલે કે ભારતીય હોય કે વિદેશી હોય, જો ભારતમાં ગુનો કરે તો તેને આઈપીસી લાગુ પડે છે. યાદ રાખજો મિત્રો, ભારતમાં થયેલા ગુનાની શિક્ષા એટલે કે જો કોઈ પણ વ્યક્તિ ભારતની અંદર એટલે કે ભારતની સીમાની અંદર, એ પછી ભારતીય હોય કે પછી વિદેશી હોય, તો તેને આઈપીસી લાગુ પડે છે. તથા ભારતીય દરિયાઈ સીમામાં 12 નોટિકલ માઇલ સુધી આઈપીસી લાગુ પડશે. તથા ભારતીય દરિયાઈ સીમામાં 12 નોટિકલ માઇલ સુધી તેને આઈપીસી લાગુ પડશે. કલમ નંબર 2 મુજબ થોડાક અપવાદો છે, એ પણ આપણે જોઈશું, જેથી પરીક્ષામાં આપણને કલમ નંબર 2 મુજબ કોઈ અપવાદના રૂપે પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ આવે. અપવાદોમાં જોઈએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. અપવાદોની અંદર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પોતાની ફરજો નિભાવવા માટે કરેલા કોઈપણ કાર્યને બંધારણના અનુચ્છેદ નંબર 361 અંતર્ગત અપવાદમાં રાખવામાં આવેલા છે. આપણા અગાઉના લેક્ચરમાં પણ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જે અપવાદો વિશે છે એ ચર્ચા કરી હતી, પણ કલમ નંબર 2 પ્રમાણે આ બાબત આવે છે એટલે ફરીથી આપણે ચર્ચા કરી. ત્યારબાદ વિદેશી રાજ્યકર્તાઓ. વિદેશી રાજ્યકર્તાઓ એટલે શું? તો કે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અંતર્ગત વિદેશી રાજ્યકર્તાઓ એટલે કે પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ હોય કે પછી વડાપ્રધાન હોય, તેઓને આઈપીસીનો કાયદો લાગુ પડતો નથી. યાદ રાખજો મિત્રો, કલમ નંબર 2 મુજબ ભારતમાં થયેલા ગુનાની શિક્ષાની અંદર અપવાદમાં વિદેશી રાજ્યકર્તાઓ વિશે કશું પૂછાય
તો આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ એટલે કે આંતરરાષ્ટ્રીયના નિયમો મુજબ વિદેશી રાજ્યકર્તાઓને આઈપીસી લાગુ પડતો નથી. ત્યાર પછી વાત કરીએ રાજદૂતો એટલે કે એલચી વિદેશી રાજદૂતો જે રાજ્યકર્તાનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય તેના જેટલા અધિકારો ધરાવે છે તે ખાલી રાજદૂતો જ નહીં પરંતુ તેની સાથે આવેલા પરિવારના સભ્ય પણ હોય, નોકરો પણ હોય, તેમને પણ અપવાદ અંતર્ગત આ આઈપીસી ધારો લાગુ પડતો નથી. યાદ રાખજો મિત્રો, આ રાજદૂતો સાથે તેમના પરિવારના સભ્ય પણ હોય અથવા તો તેમની સાથે આવેલા કોઈ નોકરો હોય, તેમને પણ આઈપીસીનો ધારો લાગુ પડતો નથી. પરંતુ જો આ પરિવારનો સભ્ય હોય અથવા તો કોઈ એમની સાથે આવેલા નોકરો હોય કે બીજો કોઈ સભ્ય હોય તો એ સભ્ય જો જાસૂસીનું કાર્ય કરતા પકડાય તો આ અપવાદનો લાભ મળતો નથી. એટલે કે એ પછી આઈપીસી લાગુ પડી જતું હોય છે. યાદ રાખજો મિત્ર, રાજદૂત અથવા તેના પરિવારના અન્ય સભ્યો કે જે જાસૂસીનું કાર્ય કરતા હોય તેને અપવાદનો લાભ મળતો નથી, આઈપીસી લાગુ પડે છે. ત્યારબાદ વાત કરીએ વિદેશી દુશ્મનોની અંદર યુદ્ધના કાર્યો સંબંધમાં વિદેશી દુશ્મનો સામે ફોજદારી કોર્ટમાં કેસ ચલાવી શકાતો નથી. યુદ્ધના કાર્યો સંબંધમાં વિદેશી દુશ્મનો સામે ફોજદારી કોર્ટમાં કેસ ચલાવી શકાય નહીં, પરંતુ યુદ્ધ સાથે સંકળાયેલા ના હોય તેવા અપરાધ કે ગુના માટે અદાલતમાં ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ વિદેશી લશ્કરની અંદર વિદેશી સેનાના ભારતના કોઈ નિશ્ચિત વિસ્તારમાં સુરક્ષા માટે નિયુક્ત મળેલું હોય. વિદેશી સેનાને ભારતના કોઈ નિશ્ચિત વિસ્તારમાં સુરક્ષા સેના માટે નિયુક્તિ મળેલી હોય અને તે વિદેશી લશ્કરના સભ્યો પોતાના ફરજમાં સોંપાયેલા વિસ્તારમાં, યાદ રાખજો મિત્રો હું શું બોલું છું, ભારતના કોઈ નિશ્ચિત વિસ્તારમાં સુરક્ષા માટે નિયુક્તિ મળેલું હોય અને તે જ વિદેશી લશ્કરના કોઈ સભ્ય પોતાના ફરજમાં સોંપાયેલા વિસ્તારમાં લશ્કરી કારણોસર કાયદાનો ભંગ કરે તો ફોજદારી ધારો લાગુ પડતો નથી, પરંતુ લશ્કરી કાયદા હેઠળ કાર્યવાહી થઈ જાય છે. યાદ રાખજો મિત્રો, જો કોઈ વિદેશી લશ્કર હોય અને ભારતની કોઈ સુરક્ષા માટે કોઈ વિસ્તારમાં એમની નિયુક્તિ મળેલી હોય, જેવી રીતે તાજેતરમાં ભારતના સૈનિકો મોદી સાહેબ ફ્રાન્સના પ્રવાસે ગયા તો પંજાબનું રેજિમેન્ટ ત્યાં સુરક્ષા માટે ગયેલું છે. એવી જ રીતે ભારતની અંદર પણ કોઈ નિશ્ચિત વિસ્તારમાં આ વિદેશી લશ્કરના સભ્યોને નિયુક્તિ કરેલી હોય અને તે વિસ્તારમાં કોઈ કારણોસર કાયદાનો ભંગ થાય તો ફોજદારી ધારો લાગુ પડતો નથી, પરંતુ તેમને લશ્કરી કાયદા હેઠળ કાર્યવાહી થાય છે. ત્યારબાદ નીચે નોંધ કરીને જણાવેલું છે, જો વિદેશી લશ્કરનો સભ્ય પોતાના વિસ્તારની બહાર, જો અહીંયા ઉપર આપણે જોયું વિસ્તારની અંદર જો કોઈ કાયદાનો ભંગ કરે તો ફોજદારી ધારો લાગુ પડતો નથી, પરંતુ પોતાના વિસ્તારની બહાર કાર્ય કરતી વખતે ગુનો કરે તો ફોજદારી ધારો લાગુ પડે છે. ત્યારબાદ વાત કરીએ યુદ્ધ જહાજોની અંદર કોઈપણ દેશનું યુદ્ધ જહાજ બીજા કોઈ દેશની જળ સીમામાં સંમતિથી મંજૂરી લઈને પ્રવેશ્યું હોય તો આવા યુદ્ધ જહાજોના સભ્યોને આંતરરાષ્ટ્રીય નિયમો અંતર્ગત ફોજદારી ધારા કાયદામાંથી મુક્તિ મળે છે. આવા સભ્યો જો કાયદાનો ભંગ કરે તો આઈપીસી મુજબ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કાર્યવાહી થશે. હવે વાત કરીએ આપણે કલમ નંબર 3ની. કલમ નંબર 3ની અંદર ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા. યાદ રાખજો મિત્રો, ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા. સમજૂતી જોઈએ આપણે. સમજૂતીની અંદર કોઈ ભારતીય ભારત બહાર એટલે કે વિદેશમાં ગુનો કરે, કોઈ ભારતીય ભારતની બહાર એટલે કે વિદેશમાં ગુનો કરે છે, ભલે તે ગુનો વિદેશમાં થયેલો હોય પરંતુ તે ગુનો ભારતમાં જ થયેલો એમ મનાશે, તેમ માનીને આ ફોજદારી કાર્યવાહી આઈપીસી મુજબની કાર્યવાહી કરી શકાય છે. એટલે કે કોઈ પણ ભારતીય ભારત બહાર વિદેશની અંદર ગુનો કરે, ભલે તે ગુનો
વિદેશમાં થયેલો હોય પરંતુ તે ગુનાને ભારતમાં થયેલો મનાશે અને ભારતમાં થયેલો મનાશે એટલા માટે આઈપીસી મુજબ તેની કાર્યવાહી થઈ શકશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભારતની અંદર ડ્રગ્સનો વેપાર કરવો ગુનો છે. ભારતની અંદર ડ્રગ્સનો વેપાર કરવો ગુનો છે. જો કોઈ ભારતીય ભારતમાં નહીં પરંતુ બીજા કોઈ દેશમાં જઈને ડ્રગ્સનો વેપાર કરે છે તો તે વ્યક્તિ ઉપર આઈપીસી હેઠળ ભારતમાં જ ડ્રગ્સ વેચવામાં આવે છે તેમ માનીને કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે જો કોઈ પણ વ્યક્તિ ભારતીય હોય અને ભારતની બહાર કે પછી આફ્રિકા ચાહે અમેરિકા હોય કે પછી યુરોપમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય કે રશિયામાં હોય કોઈ પણ દેશમાં જઈ અને વેપાર અથવા તો કોઈ પણ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરે તો તેને ભારતમાં જ એ કૃત્ય થયેલું છે એવું માનીને આઈપીસી લાગુ પડશે. કલમ નંબર 4ની અંદર એવું કહેવા માંગે છે કે રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પડવા બાબત, એટલે કે આપણા રાજ્ય ક્ષેત્ર એટલે કે આપણા વિસ્તારના ભારત અથવા તો આપણા રાજ્યના બહારના વિસ્તારમાં આ અધિનિયમ લાગુ પાડવા બાબત. આ અધિનિયમ કેવી રીતે લાગે છે તેની ચર્ચા કરવામાં આવેલી છે. આ અધિનિયમની જોગવાઈઓમાં જોઈએ તો આપણે જોગવાઈ 1 વિશે પણ ઉદાહરણથી સમજીશું અને જોગવાઈ 2 મુજબ પણ ઉદાહરણથી સમજીશું. જોગવાઈ 1ની વાત કરીએ તો ભારત પાર અને ભારત બહારના કોઈ સ્થળે ભારતના કોઈ પણ નાગરિકે ગુનો કર્યો હોય તો આ અધિનિયમ લાગુ પડશે. એનું ઉદાહરણ તરીકે જોઈએ કે જોગવાઈ 1 મુજબની શું કાર્યવાહી છે એ વિશે આપણે ચર્ચા કરીએ. અહીંયા તમને જોવા મળશે કે કહેવા શું માંગે છે કે જોગવાઈ 1 એટલે શું. તો જોગવાઈ 1 એવું કહેવા માંગે છે કે ભારતીય નાગરિક ભારત બહાર વિદેશમાં ગમે ત્યાં ગુનો કરે તો આઈપીસી લાગુ પડે છે. અહીંયા લખ્યું છે જોગવાઈ 1ની અંદર ભારત પાર અથવા તો ભારત બહારના કોઈ પણ સ્થળે ભારતના કોઈ પણ નાગરિકે ગુનો કર્યો હોય તો આ આઈપીસી લાગુ પડશે. એટલે સમજૂતી દ્વારા તમને કહેવા માંગે છે કે ભારતીય નાગરિક ભારત બહાર વિદેશમાં ગમે ત્યાં ગુનો કરે તો આઈપીસી લાગુ પડે છે. અહીંયા નોંધ કરીને થોડીક જોગવાઈ છે જરાક જોઈ લઈએ શું કહેવા માંગે છે. આ જોગવાઈમાં કોઈ ભારતીય વિદેશમાં ગુનો કરે અને વિદેશમાં પકડાય છે તો તે ગુનેગારને પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત જે તે દેશ નાગરિકને ભારતને સોંપી દે તો ભારત સરકાર દ્વારા આઈપીસી મુજબ કાર્યવાહી થશે. પરંતુ આ જોગવાઈ મુજબ જો કોઈ ભારતીય વ્યક્તિ વિદેશમાં ગુનો કરી ભારતમાં કોઈ સ્થળે મળી આવે તો પણ આઈપીસી મુજબ કાર્યવાહી થશે. જો વિદ્યાર્થી મિત્રો કલમ 4 પ્રમાણે કોન્સ્ટેબલ 2016ની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો કે ભારતનો કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં જઈને ખૂન કરીને આવે છે અને ભારતના કોઈ સ્થળે મળી આવે છે તો તેના વિશે આવો પ્રશ્ન પૂછાયો હતો. શું કહેવા માંગે છે, જો કોઈ વ્યક્તિ વિદેશમાં ગુનો કરે અને વિદેશમાં પકડાય તો સંધિના અંતર્ગત જે તે દેશ આ નાગરિકને સોંપી દે છે, એટલે કે ભારતને સોંપી દે તો આઈપીસી મુજબ કાર્યવાહી થશે. પરંતુ જો કોઈ વ્યક્તિ વિદેશમાં ગુનો કરે છે અને ભારતમાં મળી આવે છે તો પણ આઈપીસી મુજબ કાર્યવાહી થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે સંજય નામનો વ્યક્તિ આફ્રિકામાં શું કરે છે, ખૂન કરે છે અને ભારતના વડોદરા શહેરમાં આવી જાય છે. સંજય નામનો વ્યક્તિ શું કરે છે, આફ્રિકામાં ખૂન કરી ભારતના વડોદરાના શહેરમાં આવી જાય છે અને વડોદરા ખાતે પોલીસને મળી આવે છે તો સંજયે વડોદરામાં ખૂન કર્યું તેમ માનીને કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ બીજા નંબરની જોગવાઈની અંદર શું કહેવા માંગે છે. તો બીજા નંબરની જોગવાઈની અંદર એવું કહેવા માંગે છે કે ભારતમાં નોંધાયેલું કોઈ પણ વાહન હોય અથવા તો વિમાન હોય વિશ્વમાં ગમે ત્યાં હોય તો પણ તેના ઉપર કોઈ ગુનો કરે તો આઈપીસી લાગે છે. યાદ રાખજો, ભારતમાં નોંધાયેલું વાહન હોય એટલે કે ભારતની અંદર કોઈ પણ વાહન
કે વિમાન વિશ્વમાં ભારતનું વહાણ કે વિમાન વિશ્વમાં ગમે ત્યાં ફરતું હોય અને તેની ઉપર જો ગુનો એટલે કે વહાણ કે વિમાનની અંદર અથવા તો તેની ઉપર કોઈ ગુનો બને તો આઈપીસી લાગુ પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ જોગવાઈ નંબર 2ની વાત તો એક ભારતીય વહાણ કેરળમાંથી યુરોપ જવા રવાના થયું. એક ભારતીય વહાણ કેરળથી યુરોપ જવા રવાના થયું અને જ્યારે આ વહાણ ક્યાં પહોંચે છે? પ્રશાંત મહાસાગરમાં વહાણ પહોંચે છે. ત્યારે વ્યક્તિ એ અને વ્યક્તિ બી શું કહેવા માંગે છે મિત્રો, જરા ધ્યાનથી સાંભળજો. એક ભારતીય વહાણ કેરળથી યુરોપ જવા રવાના થઈ રહ્યું છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં પહોંચે છે આ વહાણ, ત્યારે વ્યક્તિ એ અને વ્યક્તિ બી વચ્ચે શું થઈ જાય છે? મારામારી થઈ જાય, એટલે કે ગુનાહિત કૃત્ય થઈ જાય છે અને વ્યક્તિ બીનું મૃત્યુ થઈ જાય છે. ભલે વહાણ પ્રશાંત મહાસાગરમાં છે પરંતુ વ્યક્તિ એને આઈપીસી મુજબ કાર્યવાહી થશે. કેમ? તો કે આ વહાણ હતું, કયું વહાણ હતું? ભારતીય વહાણ, એટલે કે ભારતમાં નોંધાયેલું વહાણ હતું અને એ વહાણ ઉપર ગુનો થયો છે એ ભલે પછી પ્રશાંત મહાસાગરમાં છે. તેથી આ વ્યક્તિ એમાં જે વ્યક્તિ બીનું મૃત્યુ થાય છે એના માટે જવાબદાર વ્યક્તિ એ છે, એટલા માટે આઈપીસી મુજબ કાર્યવાહી થશે. અહીંયા થોડુંક પરીક્ષામાં કદાચ પૂછાઈ જાય એવું આપેલું છે તો જોઈએ. નીચેના સંજોગોમાં વ્યક્તિને આઈપીસી લાગુ પડતી નથી. એટલે અહીંયા જે આવેલું છે તેમાં આઈપીસી લાગુ પડતી નથી. 1 નંબરની વિગત જે છે એની અંદર વાત કરીએ તો વિદેશી વ્યક્તિ વિદેશમાં ગુનો કરે તો ભારતમાં મળી આવે તો એને આઈપીસી લાગુ પડતો નથી. આપણે તો શું ચર્ચા હતી કે ભારતીય વ્યક્તિ વિદેશમાં ગુનો કરે તો તેને આઈપીસી લાગુ પડે છે. અહીંયા તો શું કહેવામાં આવ્યું છે? વિદેશી વ્યક્તિ વિદેશમાં ગુનો કરે અને ભારતમાંથી મળી આવે તો એને આઈપીસી લાગુ પડશે નહીં. પરંતુ બીજા નંબરમાં પણ એવી જોગવાઈ આપેલી છે કે વિદેશી વ્યક્તિ વિદેશમાં ગુનો કરે છે તો વિદેશમાં મળી આવે તો પણ એને આઈપીસી લાગુ પડે નહીં. એટલે કે વિદેશી, માની લો કે કોઈ વ્યક્તિ છે કે ભાઈ ઇંગ્લેન્ડનો કોઈ વ્યક્તિ છે અને ઇંગ્લેન્ડમાં જ ગુનો કરે છે અને ઇંગ્લેન્ડમાં જ મળી આવે તો એ દેશના લોકો એને કાર્યવાહી કરશે. એમાં આઈપીસીનો કોઈ પણ પ્રકારનો આઈપીસીનો રોલ કોઈ પણ પ્રકારનો લાગુ પડશે નહીં. અહીંયા જરાક જાણવા જેવું છે કે ભારત બહાર કોઈ સ્થળેથી, ભારતના બહાર કોઈ પણ સ્થળેથી કોઈ વ્યક્તિ, એ ચાહે XYZ ગમે તે વ્યક્તિ હોય, ભારતમાં રહેલા કોમ્પ્યુટરને લક્ષ્ય, જો અહીંયા યાદ રાખજો કે ભારતની બહાર એટલે કે ભારત બહાર કોઈ સ્થળેથી કોઈ વ્યક્તિ ભારતમાં રહેલા કોમ્પ્યુટરને લક્ષ્યમાં રાખીને, હવે આમાં શું કહેવામાં આવ્યું છે? ભારતમાં રહેલું કોમ્પ્યુટર, તો ભારતમાં રહેલું કોમ્પ્યુટર હોય એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો તેને આઈપીસી લાગુ પડશે. આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ છે ભાઈ આફ્રિકામાં અને આફ્રિકાથી બેઠો બેઠો ભારતના કોઈ કોમ્પ્યુટરને નુકસાન એટલે કે હેકિંગ કરે, આવા તેવા કોઈ ગુનાહિત કૃત્ય કરે કોમ્પ્યુટરના ટેકનોલોજીને લઈને, અને એ કોમ્પ્યુટર ક્યાં છે? તો ભારતની અંદર છે, એટલા માટે એને આઈપીસી લાગુ પડશે. હવે આપણે વાત કરીશું કલમ નંબર 5. કલમ નંબર 5ની અંદર કહેવામાં આવેલું છે કે અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં. અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં. જોઈએ આગળ, ભારત સરકારના કોઈ અધિકારીઓ હોય એટલે કે ઇન્કમટેક્સ ઓફિસર, સીબીઆઈ ઓફિસર કે આઈબી ઓફિસર, ત્યારબાદ સૈનિકો, નાવિકો અથવા તો હવાઈદળ એટલે કે આર્મી, નેવી, એરફોર્સ, આવા બધા વ્યક્તિઓ જો બળવો કરે અને ફરજ છોડીને નાસી જાય, આવા વ્યક્તિઓ જો બળવો કરે અને ફરજ છોડીને નાસી જાય તો તેમને શિક્ષા કરવા માટેના અધિનિયમ અથવા તો કોઈ ખાસ અથવા તો કોઈ સ્થાનિક કાયદાઓની જોગવાઈઓના લીધે આ અધિનિયમને કોઈ પણ અસર થશે નહીં. એટલે કે આ કાયદો એટલે કે અમુક કાયદાઓ એટલે કે કોઈ ખાસ કાયદો હોય, કોઈ સ્થાનિક કાયદો હોય અને આર્મી હોય, નેવી હોય, એમના માટે કેવા હોય કે અમુક બાબતોને લઈને અમુક કાયદાઓ બનેલા હોય જેની જોગવાઈ ભલે આઈપીસીમાં આપેલી હોય પણ આઈપીસીની અસર એમને થશે નહીં. એટલા માટે જ કહેવામાં આવેલું છે કે અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં. જોઈએ સમજૂતી, ભારત સરકારના અધિકારીઓ એટલે કે ઇન્કમટેક્સ ઓફિસર, સીબીઆઈ, આઈબી, આર્મી, નેવી, એરફોર્સ, આ લોકો માટે શિસ્ત અને આચારના અલગ સ્પેશિયલ કાયદાઓ બનાવેલા હોવાથી તેમને આઈપીસીની કોઈ પણ એટલે કે અમુક જોગવાઈઓ લાગુ પડશે નહીં. ઉદાહરણ તરીકે જોઈએ, કોઈ સૈનિક
ફરજ છોડીને જાણ કર્યા વગર હથિયાર લઈને ભાગી જાય છે તો આ સૈનિક સામે કાર્યવાહી કરવા માટે કયો કાયદો છે? તો માર્શલ લો એટલે કે સૈન્યના કાયદાઓ આપેલા છે. એટલા માટે તેમને આઈપીસી મુજબ રાજ્ય વિરુદ્ધના ગુનાની કોઈ પણ કલમની અસર થશે નહીં. એવું આ કલમ નંબર 5માં અમુક કાયદાઓને આ અધિનિયમની અસર થશે નહીં તેવું જણાવવામાં આવેલું છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર બટન દબાવવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.